આસપાસના વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોએ નવાગામ આરએફ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે નવાગામ આરએફ વિસ્તારમાં વર્ષોથી સ્થાનિક આદિવાસી ખેડૂતો ખેતી અને જીવન નિર્વાહની પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે, છતાં હાલમાં વન વિભાગ દ્વારા ગ્રામજનોને કોઈ પૂર્વ જાણકારી કે ગ્રામસભાની મંજૂરી વિના ખાડા ખોદવા, વૃક્ષારોપણ અને અન્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં પોતાની જમીન, હકો અને રોજગાર અંગે ભારે ચિંતા અથવા તો અસંતોષ છે. આ જમીન જંગલ જમીનનો પ્રશ્નો છે, વારંવાર આવે છે. 2006 હેઠળ 2005-6 ના હુકમ ખરડો પસાર થઈ ગયેલો છે, મળવાપાત્ર છે, ખેડેની જમીન એવું કીધેલું. તો આજ દિન સુધી 2011-12 થી અમે ચાલુ કરેલું, ફોર્મ કાઢીને ફાઇલ બનાવેલી છે. અમારી પાસે 71, 72, 80 પહેલું ખેડણ છે, પ્રૂફ છે, આ પાવતી બધું છે અમારી ગાતે. તોય છતાં વારંવાર અમે 2 વાર તો અટકાયા. ફરી પાછા હું વન હક સમિતિનો સભ્ય છું અને આ કોને પૂછીને આ લોકો ઘૂસમાર દે છે, વગર પૂછાવાના, વગર પરવાનગી વાળા ઘૂસમાર દે છે. એવી અમે રજૂઆતો કરી, કલેક્ટર કક્ષાએ કરી, પ્રાંત કક્ષાએ કરી, બિરસા મુંડા ભવનમાં કરી, દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી કે જ્યાં સુધી અમારી અરજીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમે પ્લાન્ટેશન કરવાનું બંધ રાખો. તેમ છતાં આ લોકો પ્લાન્ટેશન હાલ ચાલુ કરી દીધું છે. તો અમારે એવી માંગ છે કે વહેલા વહેલી અમારી આ જે પ્રાંત કક્ષાએ ફાઇલો છે એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.